આજે આપણે પાવર જનરેશન કંપનીઓની વાત કરીશું. આપણે જાણીએ છીએ કે દરેક દેશમાં પાવર જનરેશન એ ખૂબ જ અર્થતંત્રનો અગત્યનો ભાગ બની જાય છે, કારણ કે ઉદ્યોગોને ચલાવવા માટે પાવરની જરૂર પડે, ટ્રાન્સપોર્ટેશન માટે જરૂર પડે, ઘણા બધા ઇલેક્ટ્રિસિટીના ઉદ્યોગો છે આપણે જાણીએ છીએ. તો પાવર જનરેશનમાં આપણા દેશમાં મુખ્યત્વે ટાટા ગ્રુપનું બહુ મોટું હોલ્ડિંગ હતું. ટાટા ગ્રુપની કંપની જે ટાટા પાવર છે તે મહારાષ્ટ્ર અને બીજા બધા રાજ્યોમાં ખૂબ સારું કામ કરી રહી છે. 50-60-70 વર્ષથી અને મુંબઈ અને બીજા બધા મોટા મોટા શહેરોમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય તરીકે કામ કરે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટોરન્ટ પાવર કે જે સૌથી પહેલાં અમદાવાદ ઇલેક્ટ્રિસિટી હતી, પછી સુરત ઇલેક્ટ્રિસિટી કંપની હતી, એ બધાનું જોડાણ કરતાં એક મેઇન કંપની બનાવવામાં આવી ટોરન્ટ પાવર, એ પણ સારું કામ કરે છે. આ સિવાય સાઉથમાં પણ 2-4 કંપનીઓ છે. આમ આ જે પાવર જનરેશન છે એ પહેલાં કોલસા આધારિત હતું, ત્યાર પછી એમાં મોડિફિકેશન આવતા એ બન્યું કે રિન્યુએબલ એનર્જી. આજે મોટાભાગના કંપનીઓનું જે થિંકિંગ છે એ છે કે આપણે પાવર કોસ્ટ ઘટાડવી હોય તો ગેસ બેઝ બનાવવું પડશે. આપણું પાવર જનરેશન આપણે રિન્યુએબલ એનર્જીમાં જવું પડશે, વિન્ડ પાવરમાં જવું પડશે, સોલરમાં જવું પડશે. આમ જુદી જુદી જે નવી નવી વસ્તુ આવતી ગઈ તેમ આ કંપનીઓ એડોપ્ટ કરતી ગઈ અને પોતાના પાવર જનરેશનમાં એ પાર્ટ વધારતી ગઈ. એટલે કહેવાનું મને એમ છે કે પાવર જનરેશન કંપનીઓ માત્ર એક કોલસા અથવા બીજા બધા સોર્સ પર નહીં નિર્ધારિત રહેતા, ઘણા બધા સેક્ટરમાં એ લોકોએ પ્રવેશ કર્યો અને ફાયદો મેળવી રહ્યા છે. આપણે વાત કરીએ તો જીટી પાવર એ ઉત્તરાખંડમાં પોતાના હાઇડ્રો પાવર સ્ટેશનથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતી. રિલાયન્સ પાવરનો જુદો એક કિસ્સો હતો. આમ ઘણી બધી કંપનીઓ જુદા જુદા સેગમેન્ટ. આપણે સુઝલોન એનર્જીની વાત કરીએ તો સુઝલોન એનર્જી વિન્ડ પાવર જનરેશનમાં હતી. ટર્બાઇનથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને એ ઉદ્યોગોને આપવામાં. આમ જુદા જુદા સ્ત્રોતો દ્વારા એનર્જી જનરેશનનું કામ થાય એવી આ કંપનીઓ છે અને એનો પ્રોગ્રેસ રહેવાનો છે. અને JSW એનર્જી પણ આ ફિલ્ડમાં આવી અને એણે પણ સારું કામ કર્યું છે. આમ જુદી જુદી લિસ્ટેડ કંપનીઓ આ કામ કરી રહી છે અને એ અલ્ટિમેટલી આપણા દેશનું જે પેટ્રોલિયમ પ્રોડક્ટ, આપણે પેટ્રોલ પ્રોડક્ટ 85% ઇમ્પોર્ટ કરીએ છીએ, તેનું ડિપેન્ડન્સ ઘટાડવા માટે આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યો. મેઇનલી ગેસ બેઝ છે અને રિન્યુએબલ છે. તો આ કંપનીઓમાં પણ જ્યારે સારી કોઈ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વિચારવું જોઈએ. એમના ડેટ ટુ ઇક્વિટી થોડા વધારે હોય છે. એનું કારણ છે કે લોંગ ગેસ્ટેશન પીરિયડ હોય પાવર જનરેશન પ્લાન્ટ નાખવા માટે બહુ સમય લાગતો હોય છે અને એનું રિટર્ન આવતા અને ફિક્સ રિટર્ન મળતું હોવાથી ગ્રોથ પણ લિમિટેડ રહેતો હોય છે. તો આ વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. થેન્ક યુ.